ભારતમાં ઘૂસણખોરી કરી અને આ બાંગ્લાદેશીઓ છેક અમદાવાદ સુધી પહોંચી જાય, એમને અહીંયા રહેવાની વ્યવસ્થા થઈ જાય, એમના આધાર કાર્ડ બની જાય, એમના પાન કાર્ડ બની જાય, એમને ધંધો કરવાની રિક્ષાઓ મળી જાય, એમને નોકરી મળી જાય, અને તોય કોઈને ખબર ના પડે આ તે કેવી સરકાર અને કેવું વહીવટીતંત્ર. નમસ્તે, હું અતુલ દવે. ગુજરાત સરકારે બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધ કડક કાર્યવાહીના આદેશ આપ્યા અને એ પછી અમદાવાદના ચંડોળામાં એક આખું મિની બાંગ્લાદેશ પકડાયું. આ આખું બાંગ્લાદેશ જે ઊભું કર્યું એ વ્યક્તિ મૂળ ઉત્તર પ્રદેશનો મહેમૂદ પઠાણ ઉર્ફે લલ્લા બિહારી. 20 વર્ષથી એ માણસ આટલી ગંભીર પ્રકારની પ્રવૃત્તિઓ કરી રહ્યો છે, દેશદ્રોહી પ્રવૃત્તિઓ કરી રહ્યો છે, અને એ બાબતે કોઈને જાણ જ ન થાય એ વાતમાં તો માલ નથી ભાઈ. જાણ તો થઈ જ હોય. આટલા બધા આધાર કાર્ડ બની જાય, આટલા બધા પાન કાર્ડ બની જાય, ગેરકાયદેસર રૂમો બની જાય, અહીંયા લાઇટ મળી જાય, પાણી મળી જાય, તો આ તમામ પ્રવૃત્તિમાં નીચેથી ઉપર સુધીનું વહીવટી તંત્ર સીધી રીતે સંડોવાયેલું છે. એક વ્યક્તિને આધાર કાર્ડ બનાવવું હોય તો દુનિયાભરના ડોક્યુમેન્ટ માગે છે. પાન કાર્ડ માટે દુનિયાભરના ડોક્યુમેન્ટ માગે છે. તો આ લોકોના પાન કાર્ડ ને આધાર કાર્ડ કેવી રીતે બની ગયા ભાઈ? કઈ એજન્સી આમાં મદદ કરી? કયા નેતાએ આમાં મદદ કરી? કયું વહીવટીતંત્ર આમાં સામેલ છે? આની તપાસ થવી જોઈએ. આખો મામલો અતિ સંવેદનશીલ છે. આ દેશદ્રોહની શ્રેણીમાં આવે છે. અને આની તપાસ નામદાર ગુજરાત હાઈકોર્ટની સીધી દેખરેખ હેઠળ એસઆઈટીથી થવી જોઈએ. આ કોઈ એક એજન્સી આની તપાસ ન કરી શકે. આટલા વર્ષમાં કેટલા ઘૂસણખોરો આવ્યા, કેટલાના આધાર કાર્ડ બન્યા, કેટલાના પાન કાર્ડ બન્યા, આ લોકોએ આ ડોક્યુમેન્ટનો ઉપયોગ ક્યાં કર્યો? આ તપાસનો દાયરો ખૂબ જ મોટો છે. એટલે આની તપાસ ઉચ્ચ સ્તરીય રીતે એસઆઈટી દ્વારા થવી જોઈએ. ને કોર્પોરેશન, તમે એક તમારા ખૂણામાં પહેલો માળ હોય ને એમાં ઉપર ઓયડી બનાવતા હોય ને તો એ નોટિસો આપવા આવી જાય છે. અને જાબાજ આમ મોટા સિંઘમ અધિકારી હોય એમ ઓયડી તોડી નાખે છે. તો ભાઈ ક્યાં હોઈ ગયા હતા તમે? કે પછી આમાં હપ્તા લીધા છે? આટલા બધા મકાનો બની ગયા અને તમને ખબર જ નથી? કેટલા લીધા એક ઓયડીના? કેટલા લીધા એક પાકા મકાનના? આની પણ તપાસ થવી જોઈએ. કયો અધિકારી આમાં સામેલ છે? આ કોઈ નાની ઘટના નથી, આ ગંભીર બાબત છે અને આની ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ. ને ટોરેન્ટ પાવર, એક મીટર લેવું હોય તો કેટલા કાગળો માંગે છે? મકાન માલિકીના પુરાવા લાવો ને ટેક્સ બિલ લાવો ને પેલો શું કહેવાય રિપોર્ટ લાવો. ભાઈ આ ટોરેન્ટના અધિકારીઓનું પૂછવા માંગુ છું કે લલ્લા પઠાણની જે રૂમો હતી એમાં કયો રિપોર્ટ હતો? કયા પુરાવા હતા? કોને મીટરો આપ્યા? કેવી રીતે આપ્યા? અને આ સિવાય પણ ત્યાં તો ગેરકાયદેસર લાઇટો તો વર્ષોથી ચાલે છે.
400 રૂપિયાની લાઇટ ને 200 રૂપિયાનું પાણી આજનું થોડી ચાલે, વર્ષોથી ચાલે ચંડોળામાં. તો આ બધાની પાછળ સોદાગરો કોણ છે? લલ્લા પઠાણ કે લલ્લા બિહારી? આ તો દોષિત છે જ, પણ એનાથી 7 ગણા દોષિત એ લોકો છે જેણે આ લલ્લા બિહારીને સમર્થન કર્યું છે. આ લલ્લા બિહારીની ખોટી રૂમોને તોડી નથી. આ લલ્લા બિહારીના જે ઘૂસણખોરો હતા એ લોકોને ઓળખપત્રો આપવામાં મદદ કરી છે. આ બાબતની સઘન તપાસ થવી જોઈએ. ખાલી બાંગ્લાદેશીઓને પકડી લેવાથી કઈ આ સમસ્યાનું સમાધાન નહીં થાય. આ જે મિની બાંગ્લાદેશ ઊભું થયું ને એની પાછળ જવાબદાર તમામ લોકો, પછી કોર્પોરેશનના અધિકારી હોય, ગૃહ વિભાગના અધિકારી હોય કે રેવન્યુના અધિકારી હોય કે એ પછી કોઈ પણ પક્ષના નેતાઓ હોય, આ તમામની ઉપર કાર્યવાહી થવી જોઈએ. ત્યાં લેટર પેડો પણ મળ્યા છે. કયા કોર્પોરેટરના કયા નેતાના લેટર પેડો હતા અને કયા નેતાઓ આની પાછળ સામેલ છે એની પણ તપાસ થવી જોઈએ. સરકાર આને અતિ ગંભીર બાબત ગણી અને નામદાર હાઈકોર્ટની સીધી દેખરેખ હેઠળ SIT દ્વારા તપાસ કરાવે એવી હું માગણી કરું છું.